આ ભાઈનું એવું કહેવાનું છે કે એમને એમનો પ્રેમ છે એ એના કાસ્ટના લીધે નથી મળ્યો. તો જેને સાચે લગ્ન કરવા હોય ને જેને સાચે કોઈની સાથે રહેવાનો ઈરાદો હોય તો છોકરો કે છોકરી, આમ આપણે જેન્ડર બાયસ હું નથી એટલે આપણે કોઈ બીને લઈએ છીએ, બરાબર. તો એને કોઈ બી સાથે લગ્ન કરવા હોય તો એ કાસ્ટ નહીં જોશે, એ વ્યક્તિ છે એનો ધંધો વ્યવસાય શું છે એ નહીં જોશે, એ સીધો લગ્ન કરી લેશે. પણ અત્યારના જે લોકો છે એ એટલા સ્વાર્થી છે, તો એ પહેલાં તમારા પૈસા જોશે, તમારી જોબ જોશે, પછી જોશે કે તમે કઈ જગ્યામાં રહ્યો છો, તમારી પાસે ઘર છે, પછી તમારા ગામડે ભલે એ લોકોને કોઈને ખેતી નથી કરવી પણ તો એ લોકો જોશે કે તમારી પાસે જમીન છે તો જ લગ્ન કરશે. તો આ બધા સ્વાર્થના સંબંધો છે, એટલે મને આવું બધા લગ્નમાં ને એમાં ઇન્ટરેસ્ટ નથી. અને બીજી જે કાસ્ટની વાત છે એમાં એવું છે કે કાસ્ટમાં લોકો છે એ લોકો જે ઊંચી કાસ્ટવાળા જે જ્યારે નીચી કાસ્ટ છોકરીઓને કે છોકરાને ડેટ કરે કે એની સાથે રિલેશનશિપમાં હોય ત્યારે એ લોકો બહુ આમ સારી રીતે બધું રાખે, પછી એની સાથે બધું ફિઝિકલ હોય કાંઈ બી હોય. પણ જ્યારે લગ્નની વાત આવે ત્યારે એવું કહે કે અમે તો તમારી કાસ્ટ આવી નીચી છે તો અમારાથી લગ્ન ના થાય એમ. તો જોડે રહેવાનું બધું કરવાનું, તો આ ક્યાં ગામનો ન્યાય? તો આ આને ખબર નથી પડતી કે આ શું કહેવાય. અને આ વસ્તુ છે કે તમારે બધી સાઈડથી મજાઈ લેવા છે અને છેલ્લે તમારે તમારા સમાજનું ઉપરાણું લેવું છે કે હવે નહીં થાય.